હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતના કોડો રોડ વિસ્તારમાં આવેલા પાંજરાપોળ ખાતે સાંજના 6:15 શુભ મુહૂર્તે ગૌષ્ટિક વૈદિક હોલિકા પ્રગટાવવામાં આવી હતી। હોલિકાના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા હતા। આ હોલિકા દહનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનમાં ભાગ લીધો હતો। પાંજરાપોળ ખાતે એક પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌષ્ટિકથી હોલિકા તૈયાર કરવામાં આવી હતી। સાથે સાથે હારડા, શ્રીફળ, ખજૂર જેવી ખાદ્ય સામગ્રીઓ પણ હોલિકા દહનમાં પ્રસાદ તરીકે રાખવામાં આવી હતી। અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની જીતના સંદેશ સાથે હોલિકા દહનના આજનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। ત્યારે સુરતમાં સાંજના 6:15ના શુભ મુહૂર્તમાં હોલિકા દહનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સુરતના કોડો રોડ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકા તૈયાર કરાઈ હતી અને તે સાંજના શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવી હતી। પાંજરાપોળમાં તૈયાર કરાયેલી હોલિકામાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને માત્ર ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી ભૌતિક બનાવવામાં આવેલી વૈદિક હોલિકા હતી। સુરતના પાંજરાપોળ ખાતે તૈયાર કરાયેલી વૈદિક હોળીની પૂજા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। CR પાટીલ સહિત પાંજરાપોળના દ્રષ્ટિ અને અન્ય મહાનુભાવો આ વૈદિક હોલિકાની પૂજામાં હાજર રહ્યા હતા। સાંજના 6:15ના શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત પૂજા વિધિ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના ધર્મપત્નીના હસ્તે પૂજા કરાવી સુરતની વૈદિક હોળી પ્રગટાવી હતી। આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનું એક અનેરું મહત્વ છે અને તેની સાથે લોકોની એક અનેરી આસ્થા પણ જોડાયેલી છે। ત્યારે લોકોની આ આસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ આજે એક મહત્વનો ભાગ બની ગયું છે। હોલિકા દહનના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે અને તેમાં વપરાતા લાકડાના કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે। ત્યારે પાંજરાપોળ ખાતે એક પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌષ્ટિકથી હોલિકા બનાવવામાં આવ્યું છે અને પર્યાવરણની જાળવણી કરાઈ છે। આ ખૂબ જ સરાહનીય પ્રયાસ છે। સાથે આ રીતની હોલિકા કરનાર તમામને તેઓ વિનામૂલ્યે ગાયના છાણ અને ગૌષ્ટિક આપી રહ્યા છે। ત્યારે લોકોએ પણ પર્યાવરણની જાળવણી માટે વધુ પડતો ગાયના છાણ અને ગોબરસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી। આજે હોલિકા દહનનો કાર્યક્રમનું આયોજન પાંજરાપોળમાં કરવામાં આવ્યું છે। આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। પરંતુ દર વર્ષે હોલિકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા બળતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા। સુરતમાં પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓએ બહેનભાઈ, શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં તમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા। એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે। ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલી સાથે ગૌષ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે। આ ગૌષ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સુકાવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે। એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે, પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે। એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપોળના ટ્રસ્ટીઓ કર્યો છે એમને હું અભિનંદન આપું છું। આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોળી જરૂર પ્રગટાવો, આપણી એમાં આસ્થા છે, પરંતુ એમાં લાકડા બચે અને છાણની જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે, વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે। લાકડાને જે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે। એના કારણે સમાજને પણ ફાયદો થશે। જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે, એ ઝાડો કપાવાને કારણે બદલાવ આવી રહ્યો છે, તો એ ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે।
હું ફરીથી પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. શુભેચ્છા સંદેશ ધૂળેટીને અને હોળીના તહેવારમાં આપણે સૌ માનીએ છીએ કે આપણા જે દુઃખો છે હોળીમાં એના દહન થઈ ગયા પછી ધૂળેટી એ આપણે રંગે ચંગે ઉજવતા હોઈએ છીએ. આખા દેશમાં આ રંગનું એક મહત્ત્વ છે ને ધૂળેટીને દિવસે જ્યારે રંગ સાથે ધૂળેટી રમવામાં આવે છે ત્યારે બધા જ રંગો એક થઈ જતા હોય, એટલે કે બધા જ લોકો પણ એક થઈ જાય, કોઈ પણ ભેદભાવ વગર એક થઈ જાય, એ પ્રકારની એમાં ભાવના પણ છે. ખૂબ હોળીના દહન પછીના બીજા દિવસથી રંગપંચમી એટલે કે ધૂળેટીના દિવસથી કંઈ નવા કામો કરવા માટે પણ આપણને એક છૂટ મળતી હોય છે, એનો પણ ઉપયોગ થાય છે અને નવા કામોને વેગ પણ મળે છે. આવતીકાલથી રંગપંચમી ઉજવીને શાંતિપૂર્વક સૌને સાથે રાખીને આપણે રંગપંચમી ઉજવીએ અને નવા કામે લાગીએ, ઉત્સાહ સાથે જોડાઈએ, એ મારી સૌને વિનંતી. સુરતના ઘોડદોડ રોડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે CR પાટીલ સહિતના હસ્તે જે પ્રમાણે અહીં આ હોળિકા છે તે પ્રગટાવવામાં આવી હતી. ત્યારે મહત્ત્વની વાત છે કે પ્રદૂષણને અટકાવવા માટે અને ખાસ કરીને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આ હોળી છે તે વૈદિક છે, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી રહી છે. અને આ જે ગાયના ચાણમાંથી બનાવવામાં છે કે વિદેશી મહેમાન પણ જે દેખાઈ રહ્યા છે તે અહીં જોઈ શકાય છે કે તે પણ અહીં હોળીમાં ફરતા નજરે પડી રહ્યા છે, શ્રીફળ હાથમાં રાખીને. એટલે આ પ્રમાણે લોકો એક મંત્રોચ્ચાર સાથેની હોળી છે તે અહીં ગૌના ચાણમાંથી બનાવવામાં આવી હતી અને તે હોળી ત્યારે પ્રગટાવવામાં આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે જે પ્રમાણે અહીંના દ્રશ્યો છે ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું. અહીંના મેનેજર છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ વૈદિક હોળી બનાવવામાં આવી છે, શું કહેશો? વૈદિક હોળી એટલા માટે કે અત્યારે જ્યારે વસંત અને શિશુ ઋતુનું જે સંધિકાળ છે એ સંધિકાળને લઈને અત્યારે વાતાવરણમાં જે વિષાણુ પેદા થાય છે તો એ વિષાણુનો નાશ કરવા માટે આપણે જો ગાયના છાણમાંથી બનાવેલ આ ગાય જે ગોબર સ્ટીક વાપરીએ તો એને લઈને વિષાણુનો નાશ પામે છે. વાતાવરણમાં પ્રાણવાયુ પેદા થાય છે કે જે આપણા સ્વાસ્થ્યને પણ સુધારે છે. અને બીજું એ બાને આપણે જંગલોને કપાતા બચાવીએ છીએ અને પાંજરાપોળોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. હોળીમાં કેટલું ગાયનું ચાણ વપરાયું છે અને કેટલી સ્ટીક કરી? આ વખતે આપણે 70 ટનથી પણ વધારે ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક બનાવી છે અને લગભગ બધી જ વેચાઈ ગઈ છે. બિલકુલ. તો અન્ય જોઈ શકાય છે તે મુજબ લોકો સાથે પણ વાત કરીશું. અહીંના જે ગૌપ્રેમી છે તેમની સાથે. ધર્મેશભાઈ, શું કહેશો ગાયના ચાણમાંથી જે બનાવવામાં આવી છે હોલિકા? આપણને ખબર છે કે જે રીતના હિરણ્યકશ્યપુ ને એના દીકરા અને બંનેને એક ભગવાન કહેવાની જે ટેવ હતી, એમાં એમના દીકરા પ્રહલાદ એ સહમત નહીં હતા અને એને લઈને જે હોળિકા એમના જે હતા એમણે એક ષડયંત્ર રચ્યું અને પ્રહલાદને હોળિકાની અંદર જલાવવા માટેની કોશિશ કરી, પરંતુ હોલિકા ખુદ જલી ગઈ અને પ્રહલાદ બચી ગયો. એટલે અહંકાર ઉપર સત્યનો વિજય છે એવું આ પર્વ આપણે બધા મનાવી રહ્યા છીએ. અને ખાસ કરીને સુરત પાંજરાપોળની અંદર ગોબર સ્ટીકથી બનતી વૈદિક હોળીનું આજે પ્રાગટ્ય છે અને આજે સુરતીજનો, સેંકડો સુરતીજનો આ હોલિકાના દર્શન કરવા માટે આવ્યા છે. બસ આ તમામને એક જ કે આ પર્વ છે એ આપણા બધાના માટે આનંદ અને ઉલ્લાસ લાવે, એ જ. બિલકુલ. તો પર્વ છે આનંદ અને ઉલ્લાસ લાવે અને ખાસ કરીને મહત્વની વાત છે કે વૈદિક વિધિ અનુસાર જે પ્રમાણેના ગાયના ચાણમાંથી બનાવવામાં લાકડાના સ્ટીકમાંથી તૈયાર કરવામાં આવી હતી તે હોળી છે તે અહીંયા CR પાટીલ સહિતના લોકોએ અત્યારે પ્રગટાવી છે અને ખાસ કરીને પર્યાવરણને બચાવવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.